રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત યથાવત જોવા મળી રહ્યો છે। રવિવારે રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું। અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે। બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઘટી ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે। આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહી શકે છે, જો કે મોટા ફેરફારની શક્યતા નથી। દેશમાં નવતપાની શરૂઆત થઈ છે, જેના કારણે આગામી 9 દિવસ સુધી ગરમી વધુ તીવ્ર રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી પણ વધુ પહોંચી શકે છે। રાજ્યના મુખ્ય શહેરોમાં અમદાવાદમાં 42.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 41.5 ડિગ્રી, અમરેલીમાં 41.3 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી, ડીસામાં 39.8 ડિગ્રી, તો ભુજમાં 39.4 ડિગ્રી અને સુરતમાં 36.6 મહત્તમ તાપમાન નોંધાયું છે।